જય માતાજી મિત્રો, આજના નવા બ્લોગમાં તમારું બધાનું ફરી સ્વાગત કરું છું। અને આજે તો આપણે બસ હવન અને બેહવાળ બંને સાથે હતું એટલે રસ્તામાં જ બ્લોગ ચાલુ કરી દીધો। તો અત્યારે જઈએ છીએ આપણે માણેકપુર। અત્યારે તો હવન છે એટલે ના જઈએ છે, તો રસ્તે નીકળી ગયા છે આપણે। માણેકપુર પહોંચીને સીધા આપણે પહોંચી ગયા છે પીરસતા જમવા, કારણ કે પેટમાં દોડતા વિંદેડા બહુ જ ભૂખ લાગી હતી અને અમે પૈસા થોડાક મોડા હતી, બસ પબ્લિક થોડીક જમતી હતી। પછી હું થાળી લઈ લીધી, બેસી ગયા જમવા। આવું બધું હતું જમવાનું અને બહુ ભૂખ લાગી હતી। આપણી ટીમ સાથે બેસી ગયા જમવા, ઓંદાળવા જ મેંડા પણ બધા બહાટી। ત્યાં તો થાળીમાં જોયું તો આપણી સાથે ફ્રોડ થઈ ગયું, ભૂંગળા જ નહીં આવ્યા। પછી હું કોકની પાસે લઈને ખાધા। साला ये दुख का खत्म नहीं होता बे। પછી તો પહોંચી ગયા આપણે હવનમાં। ત્યારબાદ પહોંચી ગયા આપણે મિત્રના ઘરે અને તમે જોઈ શકો છો આ બધા દોસ્તરો અત્યારે મેળવી પર ત્રીજા માળે ચડી ગયા છે અને આ વ્યૂનો શું કહેવાય ફાયદો ઉઠાવે છે। જો ફોન લઈને ચડી ગયા છે। આ તમને કંઈક ગામ દેખાડી દઉં માણેકપુરનું, કંઈક આવું છે। જો ત્રીજા માળે ચડીને તમને દેખાડું છું, પણ લાઈક કરી દેજો, બધા સબસ્ક્રાઈબ કરી દેજો। દોસ્તરની વાડીએ આવીને પછી દોસ્તરને ચડાવો આંબલીએ। આંબલા ખાવાથી દોસ્તરને કંઈ ચડી જાય બહાટી આંબલીએ તો એ કંઈક લે મારો ફોન નગર પડી જાય તો ભાંગી જાય તો હાવ રહી હુકો રહી જાય। પછી તો હું ચડાવી દીધો દોસ્તરને આખો આંબલીએ। એમાં તો અમારા પદાભાઈ પણ કહે કે હું જ ચડી જવાળી। તો આ બધા આડી જોજો બહાટે આંબલી વીણવા માંડ્યા। લે મારા દીકરા જો તો, अबे साले જો તો બધા આંબલી ભાવ વીણવા જ માંડ્યા। હાલો હું હતી બ્લોગ બંધ કરીને ઝડપથી આંબલી વીણવા આવી જાય, નકર ની હાથમાં આવે કઈ। પછી તો મિત્રને ટાટા ગુડબાઈ કહીને નીકળી ગયા રસ્તે તરફ બધા મિત્રો સાથે। ભાવેશભાઈ બ્લોગ ઉતારતા પાછા એમાંય પણ હું હતી જો આંબલી ખાતો ખાતો બ્લોગ ઉતારું પાછો। ये बाबूराव का स्टाइल है। પછી તો ચાલતા ચાલતા મોડું થઈ ગયું હતું, ઈકો મળી ગયો હતો, ઈકામાં બેસી ગયા આપણે। વેવણનો જ ઈકો હતો અમે। પછી પેલા બેગ ખડકાઈ ગયા ને આગળ ગાડી ચલાવતો ભાઈ। આ કંઈક બહારનો વ્યૂ છે, હું ને ભાવેશ બે બાજુમાં બેસી ગયા। ત્યારબાદ રાતે પહોંચી ગયા ડીજેમાં નાચવા। બધા નાચતા ઘમાટીને બહાટી બોલાવતા હતા। પછી આપણે ઉતરી ગયા મેદાનમાં નાચવા। ઘડીક તો બાકા શીખી બોલાવી દીધી પણ હવે આ બ્લોગને આ એન્ડ કરીને છે। તો નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો। તો બીજા બ્લોગમાં મળીએ, તો ચાલો ટાટા ગુડ બાય।